સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે ઇન્ડસઇન્ડ બેંક ઘણું જ એક સેલિંગ પ્રેશરમાં જોવા મળ્યું છે અને નિફ્ટીના ટોપ લૂઝરમાં પણ આ કાઉન્ટર આપણને કારોબાર કરતો જોવા મળ્યો છે. ડેફિનેટલી ગોલ્ડમેન સચનો જે એક નેગેટિવ રિપોર્ટ આવ્યો છે તેનું પૂરું ઇમ્પેક્ટ જે છે અત્યારે આપણને કાઉન્ટર પર જોવા મળ્યું છે. રેટિંગ તેમને ડાઉનગ્રેડ કરીને સેલ કર્યા છે અને લક્ષ્યાંક તેમને ₹722 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ફ્રેન્ચાઇઝીનું પ્રદર્શન માળખાકીય રીતે ખૂબ જ એક નરમ જોવા મળ્યું છે. તે સાથે તેમનું એ પણ કહેવું છે કે ROA નીચલા સ્તરે રીસેટ થઈ શકે છે, પરંતુ H2 FY26 અને 27 માટે જે પ્રોફિટ ગ્રોથ જે છે તેમાં નરમાશ જોવા મળી શકે છે. રિપોર્ટ મુજબ નબળા ઇલ્ડ ટ્રેજેટરી અને વધેલા ફંડિંગ ખર્ચની ઇમ્પેક્ટ જે છે તે માર્જિન પર જોવા મળી શકે છે અને માર્જિન પર ઇમ્પેક્ટ આવી છે તેને કારણે કરીને EPSમાં પણ અહીંયા ઘટાડો જોવા મળ્યો છે અને તેમને FY26-27 માટેના IPS જે છે તેમને ઘટાડ્યા છે 25%થી 17% સુધીનો અહીંયા ઘટાડો અહીંયા જોવા મળ્યો છે. તે સાથે રિપોર્ટ મુજબ ટર્નઅરાઉન્ડની નબળી વિઝિબિલિટીને કારણે કરીને વેલ્યુએશન જે છે તે પણ નીચે જોવા મળી શકે છે. એટલે ખૂબ જ એક નેગેટિવ રિપોર્ટ જે છે આપણને ગોલ્ડમેન સચ તરફથી જોવા મળ્યો છે તેનું પૂરું ઇમ્પેક્ટ અત્યારે આજે આપણે કાઉન્ટર પર જોઈ રહ્યા છીએ. એટલે જો આ બધા કારણો છે ખાસ કરીને ગોલ્ડમેન સચના રિપોર્ટના જેને લઈને આજે એક દબાણ આવતું જોવા મળી રહ્યું છે અને ઓલમોસ્ટ સ્ટોક આજના દિવસે અહીંયાથી 2.5% જેટલો ઘટતો જોવા મળ્યો છે. જોકે નો ડાઉટ નીચલા સ્તરેથી થોડી આજના દિવસે તમને અહીંયા ખરીદી પણ આવતી જોવા મળી છે ઇન્ડસઇન્ડ બેંકમાં. એટલે એના પર એક ચોક્કસથી વાત કરીએ. રૂપેશજી, ઇન્ડસઇન્ડ બેંક જો આમ તો આ સ્ટોકની અંદર ખાસો એવા સમયથી કન્સોલિડેશન ચાલી રહ્યું છે. હમણાં 800ની ઉપર જવાનો 900ની ઉપર જવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ ત્યાંથી આજે એક વેચવાલી આપણને ખાસ કરીને જોવા મળી છે. ઓકે, આજના દિવસમાં તમને અહીંયા 837ના પણ લો એક બનતા દેખાયા. કઈ રીતે ધ્યાન રાખશો હવે અહીંયાથી ઇન્ડસઇન્ડ બેંક પર? શું હજી પણ અહીંયા તેજીનો ટ્રેન્ડ યથાવત રહેશે કે પછી હવે અહીંયાથી આ નવી ફ્રેશ વેચવાલીનો ચાલુ શરૂ થાય એવું લાગી રહ્યું છે? ઇન્ડસઇન્ડ બેંકના અગર આપણે ડેલી ચાર્ટ પર નજર કરીએ તો એક મોટો ગેપ હતો, ડાઉન ગેપ 11 માર્ચનો. તો લાસ્ટ 2 દિવસથી આ સ્ટોક પ્રાઇસે 11 માર્ચનો ગેપ ફિલ કરી નાખ્યો છે. તો જ્યારે પણ ગેપ ફિલ થાય તો ઓબ્વિયસ છે કે થોડું બહુ કરેક્શન આવે. હવે એની આગળ અગર આપણે વધીએ તો અરાઉન્ડ 17 માર્ચના પણ એક બુલિશ ગેપ હતો અને બુલિશ કેપની રેન્જ છે, લોઅર રેન્જ છે 750. તો લાસ્ટ અગર 3 મહિનાના મુવમેન્ટની અગર આપણે નજર કરીએ તો એ 750 અને 900ની વચ્ચે સ્ટોક કન્સોલિડેટ થાય છે, સાઇડવેઝ છે. તો હમણાં પણ આ રેન્જ યથાવત છે 750 અને 900. તો આજે જે પણ નેગેટિવ ન્યૂઝ ફ્લો આવ્યો છે તો મે બી આ દબાણ હજુ વધી શકે છે અને પણ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે પાછળથી આ સ્ટોક અરાઉન્ડ 750 સપોર્ટ મળી જશે. તો એકચ્યુઅલી આ કાઉન્ટર ટ્રેન્ડિંગ કાઉન્ટર નથી અને હમણાં આઉટ ઓફ ફેવર છે. તો મારા હિસાબે તો આમાં કાંઈ એટલો ખાસ વ્યૂ બનતો નથી. ઇન્ડસઇન્ડ બેંક માટે બની રહ્યો છે એક રેન્જ બાઉન્ડ કામકાજ આપણને બનતું દેખાઈ રહ્યું છે, જે 750થી 900ની રેન્જ જે છે તે આપણને આ કાઉન્ટરમાં બનતી દેખાઈ રહી છે. તો એક ધ્યાન રાખવાનું રહેશે અને અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ ઇન્ડસઇન્ડ બેંક માટે બનતી દેખાઈ રહી છે. એક વ્યૂ